ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા વડોદરા સ્ટેશનની લેવાઈ મુલાકાત। પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે આજે વડોદરા રેલવે સ્ટેશનનું સઘન નિરીક્ષણ કર્યું હતું। તહેવારોની મોસમમાં યાત્રીઓની ભારે અવરજવરને ધ્યાનમાં રાખી તેમણે સ્ટેશન પર યાત્રીઓ માટે કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી। આ નિરીક્ષણ દરમિયાન મંડળના વરિષ્ઠ રેલવે અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા। ડીઆરએમએ યાત્રીઓના સુચારુ સંચાલન અને સગવડતા સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પરની વિવિધ સુવિધાઓ તેમજ પ્રતીક્ષા ખંડનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું। ડીઆરએમ ભડકેલ પ્લેટફોર્મની સ્વચ્છતા, પીવાના પાણીની ઉપલબ્ધતા, બેઠક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાના જેવા મહત્વના પાસાઓની તપાસ કરી હતી। ખાસ કરી તહેવારોની રજાઓ દરમિયાન મુસાફરી કરતા યાત્રીઓને કોઈ અસુવિધા ન થાય તે માટે ટિકિટ બારીઓ, પૂછપરછ કેન્દ્રો અને જાહેર ઘોષણા પ્રણાલીનું સંચાલન યોગ્ય રીતે થાય છે કે કેમ તેની તેમણે ખાતરી કરી હતી। તેમણે વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી હતી કે યાત્રીઓની સુરક્ષા અને સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ અને ભીડ વ્યવસ્થાપન માટે પૂરતા કર્મચારીઓની તૈનાતી કરવી। આ નિરીક્ષણનો હેતુ તહેવારોના આ સમયગાળામાં યાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સ્ટેશન પરની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવાનો હતો। ડીઆરએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રેલવે તંત્ર યાત્રીઓની સગવડતા માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ પ્રકારની ખામી કે ક્ષતિ તાત્કાલિક દૂર કરવામાં આવશે। વરિષ્ઠ રેલવે અધિકારીઓની હાજરી સૂચવે છે કે રેલવે મંડળ યાત્રીઓ માટે સુખદ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે સંયુક્ત પ્રયાસો કરી રહ્યું છે।